રિએક્શન કરે માત્ર તેનું જ રિએક્શન કરવાનું છે। તમારી સાથે અમારા સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અતુલ, જે પ્રમાણે માહોલ સમગ્ર દેશભરમાં બની ચૂક્યો છે, ભારતે જે નોન મિલિટરી એક્શન લીધું છે અને જે પ્રમાણે આતંકી અડ્ડાઓનો ખાત્મો બોલાવ્યો છે, લોકો શું કહી રહ્યા છે, શું રિએક્શન છે તેમનો, કેવો જોશ લોકોનો? बिल्कुल सीधी आपने जणावी दो गुजरात यूनिवर्सिटी अंदर जो विद्यार्थीओ छे ते खूब ज उत्साहित छे अने जे रीते आ हुमलानो जवाब भारतीय सेना द्वारा आपवामां आव्यो छे क्यांक ने क्यांक प्रसन्नता जोई शकाय छे। आ जे विद्यार्थीओ छे तेमणे थोड़ा समय पहला उजवणी करीने जे भारतीय जे जवानो छे तेमना समर्थનમાં नारा लगाव्या छे, साथे पाकिस्तान मुर्दाबादना जे छे नारा लगाव्या छे। आपणी साथे जे કેટલાક વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે તેમનાથી જ વાત કરીશું। જે રીતે આ હુમલો થયો છે તે રીતે કેટલી પ્રસન્નતા અને ખાસ કરીને 2 થી 3 હજાર જેટલા જે આતંકીઓ છે તેમનો ખાત્મો કરી દેવાયો છે ખૂબ લગભગ 12 દિવસના જ ગાળામાં, કેટલી પ્રસન્નતા सरकार और भारतीय सेना आ कदम थी? खूब ज प्रसन्नता है, जोश खूब ज हाई है। त्यारे मारे इमरान खान ने कहेवुं छे के आ तो खाली इंडियन आर्मी है, परंतु अहींया उभेलुं यूथ पण जो वोर थशे तो लड़वा माटे तैयार है, तो तेना माटे पण आप तैयार रहेजो। आपणे जो तमे चांस आपो एवुं कहो छो, पण हवे चांस नहीं मळे भाई, चांसना समय पूरा थया। हवे आ एक्शननो समय छे अने एक्शन थशे। अन्य युवाओं पण उपस्थित है, तेमनाथी पण बात करीशुं। खास करीने शुं कहेशो जे रीते एक एयर स्ट्राइक करवामां आवी छे, एक एयर स्ट्राइक नी अंदर ज 2-3 हजारनो खात्मो, शुं आगळ वधु जोई शको छो? अजी तो आ एक शुरुआत है, आपणे कही सकीए छीए कि अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई बाकी है। अभी तो ये ट्रेलर था, હવે આગળ તો હજી ઘણા એક્શન પ્લાન બાકી છે। આજે આપણને એક ભારત સરકાર અને ઇન્ડિયન આર્મી તરફથી એક ટ્રેલર જોવા મળ્યું છે, જે વાયુ ફોર્સના માધ્યમથી કર્યું છે, એક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। અને આજે તમે જોઈ શકો છો કે જેવી સર્જિકલ સ્ટ્રાઇકના ન્યૂઝ પાકિસ્તાન મીડિયામાં અને ઇન્ડિયન મીડિયામાં મળ્યા છે, ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી મીટિંગો બોલાવવા માંડ્યા છે। આ ગભરાઈ ગયેલું પાકિસ્તાન હવે ક્યાં ભાગવું એના રાહમાં છે, એક કે દેશ એના સપોર્ટમાં નથી। અત્યારે બધા ઇન્ડિયા સાથે છે અને હું એમને ચેલેન્જ કરું છું કે જો તમારે યુદ્ધ કરવાની તાકાત હોય તો યુદ્ધ માટે આજે આગળ આવો। અમારી ઇન્ડિયન આર્મી રેડી છે। તમને एक दिवस में 20 मिनिट में 400 થી 500 सैनिकों आतंकवादियों मारी सके छे, तो एक दिवस में तो आखुं पाकिस्तान ने नष्ट करी काढशे। अन्य लोग पण उपस्थित है, तेमनाथी जाणવાનો प्रयास करीशुं કેટલી પ્રસન્નતા એમના પાસે છે। ખાસ કરીને શું કહેશો આપ, જે રીતે 2 થી 3 હજારનો ખાતો માત્ર એક ફરીથી એક એર શું બીજી વધુ અપેક્ષા રાખી રહ્યા છે સરકાર ભારતીય સૈન્ય? जी बिल्कुल, આપણે અહીંયા અત્યારે જોઈ શકીએ છીએ કે ભારતીય સેનાનું અને ભારત સરકારનું વિઝન એકદમ ક્લિયર છે કે હવે आ कोई पण प्रकारનું कार्य भारत सरकार सहन नहीं करे। जे रीते आ लोकाए अपना देश पर घुसीने अपनी धरती पर घुसीने जे घोर पाप करवानुं कृत्य कर्युं छे अने भारत सरकार अने भारतीय सेनानो एनो मुंह तोड़ जवाब आपेलो छे। अने फरीथी कहेवा मागीए छे, जो पाकिस्तान मीडिया ने पाकिस्तान सरकार अहींयाथी देखती होय तो पक्कुमां कहेवामां आवे छे कि आ नवुं भारत छे, आ चलाई नहीं ले, आ घर में घुससे भी खरा और मार से भी खरा। भारत माता के युवाओं में जोश है तो रेखाथित बने છે। સાથે યુવાનો છે તેમનાથી પણ વાત કરીશું। શું કહેશો આપ, એક સર્જિકલ સ્ટ્રાઇક ની અંદર જ આટલો મોટો ખાત્મો કરી દેવામાં આવ્યો છે, સાથે જ પાકિસ્તાનના સૈન્ય દ્વારા પણ આની પુષ્ટિ કરવામાં આવી છે કે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે। વિપક્ષ પણ એક સુર સાથે ભારતમાં તમામ લોકો એક સાથે દેખાઈ રહ્યા છે, શું કહેશો? સૌપ્રથમ હું એરફોર્સના જવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ અને એમને સલામ કરવા માંગુ છું કે એમણે આવું વીર પરાક્રમ દાખવીને આતંકવાદની આ ભૂમિને ધ્રુજાવવાનું કામ કર્યું છે। હું કહેવા માંગુ છું, વિશ્વમાં આતંકવાદ માટે કોઈ જગ્યા બચી નથી। પાકિસ્તાનને પણ સંદેશો આપવા માંગુ છું કે 20 મિનિટમાં 300 જવાનો શહીદ થતા હોય તો આ હિન્દુસ્તાનમાં ઇસ્લામાબાદની ભૂમિ પર ભગવો લહેરાવાની હજી પણ તાકાત રહેલી છે અને જરૂર પડશે તો અમે કરીને પણ બતાવશું। ક્યાંક ને ક્યાંક જે યુવાનો છે તેમની અંદર જે જોશ છે તે ખૂબ જ મોટા પ્રમાણની અંદર છે અને આપ જે દ્રશ્યો છે તે જોઈ શકો છો કે નારાબાજી થઈ રહી છે। જે લોકો છે પાકિસ્તાનની વિરુદ્ધમાં પાકિસ્તાન મુર્દાબાદ અને ભારતીય સૈન્યના સમર્થનમાં નારા લગાવી રહ્યા છે। સાથે જ આપ જોઈ રહ્યા ભારત માતાના નારા જે યુવાનો છે તે લગાવી રહ્યા છે। ખાસ કરીને હાઉ ઇઝ ધ જોશ, હાઉ ઇઝ ધ જોશ, હાઉ ઇઝ ધ જોશ। તો જે તમામ લોકો છે તેમના અંદર એક પ્રકારનો જે જોશ છે તે જોશ તો દેખાઈ જ રહ્યો છે અને સાથે ને સાથે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને જે રીતે જડબાતોડ જવાબ આપ્યો છે તેનાથી એક પ્રસન્નતા છે અને આગામી જે દિવસોમાં ભારતીય સૈન્ય અને ભારતીય સરકાર તરફથી હજુ પણ મોટા પગલા પાકિસ્તાન સામે લેવાય તેવી હાલમાં આશા રાખી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી બદલ અને જે લોકોનો જે જોશ છે તે મારા સુધી પહોંચાડવા બદલ દરેક